અમે આ કંપનીના પાર્ટનર બનતા પહેલાં એક આપની જેમ જ પાર્ટિસિપન્ટ હતા અને પાર્ટિસિપન્ટ બની અને આ ગર્ભ સંસ્કારની અમારી જર્ની શરૂ થઈ હતી. આજે આ ગર્ભ સંસ્કાર દ્વારા અમારા જીવનની અંદર જે વસ્તુ જોવા મળી છે એ અમે તમને અહીંયા કેટલાક પુરાવા સાથે રજૂ કરશું કે આ બધી વસ્તુઓ અમારા બાળકમાં આવી છે, તો આપના ઘરે અને દુનિયાના અનેક ઘરે આ બધી જ વસ્તુ થઈ શકે એમ છે. આવી રીતે અમે પણ એક દિવસ સેમિનાર ભર્યો હતો, વેબિનાર ભર્યો હતો અને ત્યારે અમને ખબર પડી કે ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન તો ખૂબ ઊંડું છે અને આ અમારે પાલન કરવું છે અને એનું સંપૂર્ણ પાલન અમે 9 મહિના કર્યું હતું. જનરલી આપણે જોઈએ તો બાળક 2 થી 2.5 મહિનાનું થાય ત્યારે પડખું ફરતું હોય છે. મારો હેત છઠ્ઠીના દિવસે પડખું ફર્યો હતો, એટલે અમે બધા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને માઇલસ્ટોન જોઈએ તો દરેક બાળક કરતાં મારા હેતે માઇલસ્ટોન અર્લી અચીવ કર્યા છે. પછી બોલવાનું હોય, ચાલવાનું હોય કે જમવાનું હોય. પ્રેગ્નન્સી દરમિયાન વૃંદા રોજ પિયાનો વગાડતી હતી. સંગીતના સંસ્કારો મેં આપ્યા હતા અને એને લઈ અને રાગ અને સૂરનું એને ખૂબ સારું જ્ઞાન છે. આ 3 મહિનાનો હતો ત્યારનો આ વિડીયો છે. આવી રીતે રોજ એ પિયાનો પોતે પણ વગાડે અને આખો સંગીતનો એ આનંદ લેતો હતો. જ્યારે 20 દિવસનો હતો ત્યારે પણ પિયાનો બાજુમાં હોય અને હાથથી એ વગાડતો. યસ, અને ક્યારેય મોબાઈલની જરૂર નથી પડી. મલ્ટિપલ ટોયસથી રમ્યા કરે, ફિઝિકલ એક્ટિવિટી કરે. યસ, રમવાની વાત કરીએ, જમવામાં તો પહેલાંથી બધા મધર્સને ખબર હશે, બાળકો પાછળ દોડવું પડતું હોય છે જમાડવા માટે. મારે એ વસ્તુ ક્યારેય નથી કરવી પડી. દરેક સબ્જી, દરેક ફ્રૂટ્સ, દરેક અનાજ એ જમી લે છે. ગમે ત્યાં હોય, ઇવન ટ્રાવેલિંગમાં બી હોય તેની જાતે જમી લેતો હોય છે. દરેક ફ્રૂટ્સ જાતે પીલ કરીને પોતે ખાઈ શકે છે. એક વખત હેતને રાત્રે 102 ડિગ્રી તાવ આવ્યો હતો. અમે બધા ચિંતામાં હતા કે શું થશે. ત્યારે અહીંયા દેખાય છે 102.9 ડિગ્રી તાવ હતો. ત્યારે શાંતિથી એ દવા પી લે છે અને કહે છે કે મમ્મી પપ્પા તમે સૂઈ જાઓ, મને સારું થઈ જશે. તે ડોક્ટરને શું કીધું? મને હંમેશા છે અને મને તાવ આવી ગયો. હા, પછી તમે બરાબર માંગે. સુમિતભાઈ કેમ કર્યું? હા, ઓકે, ત્યાં આમ બધું તને એવું કર્યું ત્યાં? હા, પછી તમે કે હા એ તો બોલાવ્યો છે એમ કીધું તમે પડે. એમ કીધું? હા, ખૂબ લાગણીશીલ છે. ઘરમાં કોઈ પણને કાંઈ પણ થાય તો ખૂબ લાગણી હોય એને અને બધાની સંભાળ લે. હમણાં થોડા દિવસ પહેલા વૃંદાને તાવ આવ્યો હતો તો જાતે પોતા મૂકતો હતો. યસ, ફરવા જવાની વાત આવે તો આપણને એમ થાય કે બાળકોને સાથે લઈ જઈશું તો કંટાળી જઈશું, આપણને હેરાન કરશે. પણ હેત 8 મહિનાનો હતો ત્યારથી હું એને સાથે લઈને જાઉં છું. ઇવન અમને તો એમ થાય કે એ આનંદ માણે છે ને તો આપણે એને લઈને ફરવા જઈએ. તેના માટે સ્પેશિયલ મેં પ્લાનિંગ કરીએ છીએ. બાળકના હેર કટિંગ કરાવવાના હોય તો આખું સલૂન માથે લે, પણ એકદમ શાંતિથી બેઠો બેઠો હેર કટિંગ કરાવતો હતો. યસ, આ વિડીયોમાં હેત 3 મહિનાનો છે. એ 3 મહિનાનો હતો ત્યારથી પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે. આ ફ્લેશ કાર્ડ છે જે બાળક જન્મી જાય પછીનો પેરેન્ટિંગ વેદ અમારો કોર્સ છે, એની અંદર જે ફ્લેશ કાર્ડ છે અમે બધા કર્યા હતા અને આ 3 મહિનાનો હતો ત્યારથી આ બધા જ પ્રોબ્લેમ સોલ્વિંગના જવાબ આપતો હતો. એનો આત્મવિશ્વાસ ખૂબ સારો છે. આવી જ રીતે 2.5 વર્ષનો હતો, આજે 4 વર્ષનો 10 દિવસ પછી થવાનો છે. 2.5 વર્ષનો હતો ત્યારે આવી રીતે અહીંયા સ્ટેજ પરથી સ્પીચ બોલ્યો હતો. તમને બધાને શીખવાડ વાત કહું. તમે મોટો ને તારે ડેડી રોજ તરીકે તાતા તમારે સાંભળવી છે. દાદી હતો, એક છાપ હતો, એક મંકી હતો, બધા પાણી લઈ ગયા. દાદી આમ ચોરી કરી દીધા, બધા પાણી લઈ ગયા. દાદી રોવા લઈ ગયો. મારો મંકી પાણી વાગ્યો, મારો છાપ પાણી વાગ્યો. મને જેવા ફ્રેન્ડ બનાવાય ના. હેત જ્યારે સ્કૂલે જવાની વાત આવી ત્યારે સ્કૂલે જવામાં પણ ધમાલ કરી મળતા હોય છોકરાઓ, પણ સ્કૂલની બધી વસ્તુઓને આનંદ કરે છે અને સારામાં સારી રીતે આ બધી જ વસ્તુઓ ત્યાં માણે છે
જે પણ સ્પર્ધાઓ આવે તૈયાર થવાનું હોય તો એની અંદર પણ ખૂબ ઉત્સાહથી બધી પૂર્વ તૈયારી કરી અને સ્કૂલમાં પણ જતો હોય છે. હમણાં જ એનું નર્સરીનું રિઝલ્ટ આવ્યું તો લગભગ બધામાં 50 આઉટ ઓફ 50 હતા અને ક્લાસ ફર્સ્ટ હતો. જ્યારે આધ્યાત્મિકતાની વાત કરીએ તો ગર્ભવતી વૃંદા હતી ત્યારે અલગ અલગ પુસ્તકોનું વાંચન કરતી હતી, પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર વાંચતી હતી અને એના ખૂબ સારા ગુણો એનામાં આવ્યા છે. પૂજા પણ અત્યારે ખૂબ સારી રીતે કરે, મંદિરે જાય તો પણ ખૂબ સારી રીતે દર્શન કરે, સંતોના પણ ખૂબ સારી રીતે આશીર્વાદ લે. અને મોટા છે કાકન છે. અરે વાહ. બે કાકન છે નાના છે માનું. આ જે ડ્રીમ ચાર્ટ દેખાઈ રહ્યો છે એ ડ્રીમ ચાર્ટ અમે બનાવ્યો હતો, જેની અંદર અમારા હેત માટે શારીરિક, બૌદ્ધિક, માનસિક અને આધ્યાત્મિક ગુણોનું અમે ચિંતન કર્યું હતું. આ 9 મહિના સુધી આ બધી જ વસ્તુઓનું અમે પાલન કર્યું હતું અને ખૂબ સારી રીતે આ બાળક એ અમારા ઘરે જન્મ્યો છે. 9 મહિના દરમિયાન વૃંદા અને હું સાથે મળીને ઘણી બધી એવી એક્ટિવિટીઓ પણ કરતા હતા. એ એક્ટિવિટીઓના લીધે આજે એની અંદર ક્રિએટિવિટી ગણીએ કે અલગ અલગ જે વિચારોની વાત છે એ ખૂબ મેચ્યોરિટી આવી છે. એક 10 વર્ષનો બાળક બોલતો હોય એવી રીતે માત્ર 3 વર્ષનો બાળક બોલે છે. આજે સવારે અહીંયા કાર્યક્રમમાં આવવાનું હતું તો મને યાદ કરાવે છે કે તમે મારા સ્કૂલના સરને ઇન્વિટેશન આપ્યું છે તો આજે એકવાર ફોન કરી દેજો ને. એને એવું થશે કે ઇન્વિટેશન તો મોકલ્યું પણ કાંઈ ફોન તો આવ્યો નહોતો. હવે ગઈકાલે અમે એવી વાત કરતા હતા કે ગેસ્ટને બધાને આવતીકાલે ફોન કરવાના છે. તો આટલી બધી વસ્તુઓ એ ગ્રાસ્પ કરી રહ્યો છે અને જાણે 10 કે 15 વર્ષનો છોકરો સજેશન આપતો હોય એવી રીતે આપે છે. બીજો એક ચમત્કારિક અનુભવ અમારા ઘરે એ થયો કે જનરલી બાળકને 3 થી 4 વર્ષ સુધી ડાયપર્સ પહેરાવતા હોય છે, પરંતુ અમારા ઘરે વૃંદાએ એવો ગર્ભ સંવાદ કર્યો હતો કે બેટા તું આવે છે પછી જ્યારે તારે પીપી કરવી છે કે પોટી કરવું છે ત્યારે તારે અમુક સાઇન કરજે. અને 3 મહિના પછી તો અમે આજ સુધી ક્યારેય એને ડાયપર પહેરાવ્યું નથી. તો આ અદ્ભુત પરિણામ એ અમારા ઘરે મળ્યું છે. આપ સૌને પણ આ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો આપણે આ હેતની જેની વાતો સાંભળી છે એ હેત હવે અહીંયાથી એક નાનકડી રજૂઆત કરશે. ભક્તેવ દિવ્ય ભાવેન પૂજાતે સમનુષ્ઠિત ગચ્છાથત્વં બદાત્માનમ અક્ષર પુરુષોત્તમઃ. સત્સંગ દીક્ષા શ્લોક નંબર 1. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યં કરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્લોક નંબર 2. દેહોયમ સાધનં મુક્તે ભોગમાત્ર સાધનમ દુર્લભોનશ પુરશ્ચાયમ વારંવારમ ન લભ્યતે. વાટ ટાઈમ કરતી વખતેનો શ્લોક. ગંગે ચેય યમુને ચેય ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. યસ, પછી જમતા પહેલા બોલવાનો શ્લોક. અન્નમ બ્રહ્મા રસં વિષ્ણુ ભોક્તા ઓચનાચનમ દેવમ દાત્વા કથા જ્ઞાત્વા અન્નદોષો ન નિપ્યતે અન્નદોષો ન નિપ્યતે. થેન્ક યુ બેટા. થેન્ક યુ. વેલકમ. Him ta na 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 ta na de de